વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને ISO 9001-2015 સર્ટિફિકેટ આજરોજ BSCICના અધિકારી દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી કેવી રોકડિયાને અર્પણ કરવામાં આવ્યું હતું। એક વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ 2024 થી ઓગસ્ટ 2017 સુધી આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું। દર વર્ષે આનું ફરીવાર પણ ઓડિટ કરવામાં આવશે। સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં 7000 જેટલા નાગરિકોએ મુલાકાત લીધેલી છે। સેવાકીય કાર્યક્રમો પૈકી 40થી વધુ આધાર કાર્ડના કેમ્પો, 10થી વધુ આયુષ્માન કાર્ડના કેમ્પો, 10થી વધુ આવકના દાખલાના કેમ્પો, 7થી વધુ RTA કેમ્પ કરી નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અપાવ્યા। આવકના દાખલાના કેમ્પમાં 2500થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો। આખા વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં 4200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો। આયુષ્માન કાર્ડ કેમ્પમાં 700થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો। RTA યોજનામાં 140થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો અને શ્રમિક અંત્યોદય યોજનાના કેમ્પમાં 250થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે। ઓફિસમાં નાગરિકોના પ્રશ્નોની રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા છે। આશરે 368 જેટલી લેખિત ફરિયાદીઓએ ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે મળી હતી। તેમાંથી 309 જેટલી ફરિયાદોને નિકાલ કરવામાં આવ્યો છે। ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ 8 મહિનામાં ગૂગલ પર 5000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું તેની પણ નોંધ ISO સંસ્થા દ્વારા લેવાઈ હતી। નારાયણ સેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ, દર શનિવારે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લઈ રહ્યા છે। આજ રોજ ધારાસભ્યશ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી R પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને દંડક બાળુભાઈ શુક્લની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ISO સર્ટિફિકેટ મળવા બદલ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને અભિનંદન આપ્યા હતા અને ઓફિસમાં સુચારુ વ્યવસ્થાની ગોઠવણી અને લોકોના પ્રશ્નોના સંદર્ભમાં ધારાસભ્યશ્રીની નિયમિત ઓફિસમાં ઉપસ્થિતિ માટે પણ અભિનંદન આપ્યા હતા। ભાજપા પ્રદેશના પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબે જણાવ્યું હતું કે જે રીતે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયથી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, જેના માટે હું વિશેષ અભિનંદન આપું છું। માનનીય શંકરભાઈ ચૌધરી, અધ્યક્ષ ગુજરાત વિધાનસભા દ્વારા પણ એક ધારાસભ્યશ્રીની ઓફિસને ISO સર્ટિફિકેટ મળે તે મોટી બાબત ગણીને અભિનંદન આપ્યા હતા। આજરોજ સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયને ISO 9001-2015 સર્ટિફિકેટ મળ્યું છે, ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહની લાગણી છે। જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી, એટલે કોઈ પણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજિસ્ટ્રેશન થાય, કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે, ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય અને તદુપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ, આવકના દાખલાના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, આયુષ્માન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની કાર્યરીતિ રહી છે એના થકી ISO સર્ટિફિકેશન કંપની દ્વારા આજે ISO સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે। જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે, ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે, આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે। ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનું પણ વેરીફાઈ કરીને નારાયણ સેવા કાર્યાલય એક વર્ષ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારથી લઈને પહેલા 8 મહિનામાં 5000 વખત ગૂગલ પર સર્ચ થયું, એ ડેટાના આધાર પર પણ ISO સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી, એટલે કે આવકના દાખલાના 2500 જેટલા લાભાર્થી એક વર્ષમાં, આધાર કાર્ડના પણ 4200થી વધુ લાભાર્થી એક વર્ષમાં, આયુષ્માન કાર્ડ કેમ્પના 700થી વધુ લાભાર્થી એક વર્ષમાં, શ્રમિક અંત્યોદય યોજનાના 250થી વધુ લાભાર્થી એક વર્ષમાં, RT યોજનાના 140થી વધુ લાભાર્થી એક વર્ષમાં, આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ, સરકારની પોલિસી, કોર્પોરેશનની યોજનાઓના લાભ, કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે, એના કારણે જે ISO સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે, મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ
લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું.